પ્રભુ ઈસુના ગૌરવય નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે જે ખાતરીદાયક પ્રભુનું વચન છે, સંત પાઉલે ફિલિપ્પીઓને મંડળીને લખેલો પત્ર, તેનો 2જો અધ્યાય અને 5મું વચન. ત્યાં શું કહે છે? આજે સવારે પ્રભુનું વચન કહે છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. ખ્રિસ્ત ઈસુનું મન કેવું હતું? ખ્રિસ્ત ઈસુ કેવા હતા? એ મારે દરરોજ ખાતરીથી પ્રભુના વચનોથી જોવાનું, પ્રભુની ઓળખ પામવાની. પ્રભુનું મન, ખ્રિસ્ત ઈસુ કેવા હતા? ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે દરરોજ સવારે આપણા મનને બદલવાની, આપણા વિચારોને બદલવાની જરૂર આજે ખાતરીદાયક વચન દ્વારા જણાવે છે. તો ખ્રિસ્ત ઈસુનું મન કેવું હતું? પહેલી વાત, તેમણે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં. એટલે કે પોતે રાજાના રાજા, પ્રભુના પ્રભુ દેવ હતા. એ ખ્રિસ્ત હતા, એ ઈસુ હતા. એ પોતાનું માન, મોભો, મર્તવો પકડી રાખ્યું નહીં. અને આજે સવારે પ્રભુ એ કહે છે કે આપણે આપણા હોદ્દાને, સત્તાને, નામ, માનને પકડી રાખીએ છીએ. પ્રભુ કહે છે ખ્રિસ્ત ઈસુનું મન કેવું હતું? પ્રભુ કહે છે કે એના વચનમાં કહે છે કે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં. પોતે દેવ છે એવું એમણે પકડી રાખ્યું નહીં. પણ શું કર્યું એમણે? બીજી વાત, તેમણે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. દેવ હોવા છતાં માણસ બન્યા. એટલે કે પોતે પકડી રાખ્યું નહીં કે હું પ્રભુ છું, હું દેવ છું, એવું નહીં. પણ બીજું એમણે એ કર્યું કે માણસનું રૂપ ધારણ કરીને, માણસના આકારમાં પ્રગટ થઈને પોતાને ખાલી કરી નાખ્યો. પકડી રાખ્યું નહીં, પણ ખાલી કર્યું. એટલે કે પોતાની જાતને ખાલી કરી રાખી. અને આજે સવારે ખાતરીદાયક વચન પ્રભુ જણાવે છે કે આપણે દરરોજ આપણી જાતને ખાલી કરવાની જરૂર છે, તો પ્રભુ બીજા આશીર્વાદો ભરશે. પકડી રાખવાની જરૂર નથી. હું આ છું. પ્રભુએ પકડી રાખ્યું. સંત પાઉલ કહે છે કે પ્રભુએ ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તેમણે રાખો. તો પકડી રાખ્યું નહીં, પોતાને ખાલી કર્યો. અને ત્રીજી વાત, આધીન થયા. વધસ્તંભના મરણને આધીન થયા. જગત પર, પૃથ્વી પર પોતાને ખાલી કરી નાખવો ત્યાં સુધી કે છેક વધસ્તંભ સુધી. સ્વર્ગમાંથી ગભાણ સુધી ખાલી કરી નાખ્યું, અને ગભાણથી છેક વધસ્તંભ સુધી પોતાને ખાલી કર્યા. એટલે કે વધસ્તંભના મરણને આધીન થયા. અને ચોથી વાત, એમણે પોતાની જાતને નમ્ર કરી. આજે સવારે ખાતરીદાયક વચન પ્રભુ એમ કહે છે કે પોતાની જાતને નમ્ર કરી. તો પ્રભુએ તેમને શું માન આપ્યું? એમણે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, એમણે પોતાને ખાલી કર્યા. તો દેવે, પ્રભુએ એમને ઘણા ઊંચા કર્યા. વધસ્તંભ પર તો ઊંચા થયા, પણ ઘણા ઊંચા થયા. આખા વિશ્વને, જગતે કબૂલ કર્યું અને શ્રેષ્ઠ નામ જગત પર પ્રાપ્ત થયું. ખ્રિસ્ત એ જ પ્રભુ છે, દેવ એ જ પ્રભુ છે. અને આજે સવારે આ એક જ ખાતરીદાયક વચન છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું અમે પણ રાખીએ, ખાલી કરીએ. અમે નમ્ર થઈએ, મરણના કોઈ પણ હુમલાને આધીન થઈએ. તો પ્રભુ તમે અમને ઊંચા કરો છો, નામ આપો છો. તમારું શ્રેષ્ઠ નામ અમારા જીવનમાં થાય એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.